જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત ધોરણ 3 થી 8 ની શિક્ષક આવૃત્તિ આધારિત પ્રથમ સત્રની શિક્ષક તાલીમ 18 ઓગસ્ટ 2025 થી 29 સપ્ટેમ્બર 2025 સુધી કુલ 3 તબક્કામાં યોજવાનું આયોજન જંબુસર બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું છે। જીઆરડીસી ગાંધીનગર દ્વારા શિક્ષણ પ્રણાલીને સમર્થન મળે તે માટે શિક્ષણ પ્રક્રિયાને પ્રોત્સાહિત આપવા હેતુસર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવશ્યકપણે શિક્ષક જ હોવો જોઈએ તે સૂચન કરેલ છે। શિક્ષણના પ્રત્યેક સ્તર પર શિક્ષકોને સમાજના સર્વાધિક સન્માનીય અને અનિવાર્ય સભ્યના રૂપમાં પુનઃ સ્થાપિત કરવા મદદ મળે તેવું આયોજન જરૂરી છે। શિક્ષક જ આવનાર પેઢીને સાચા અર્થમાં યોગ્ય દિશામાં આકાર આપી શકે અને શાળાના વર્ગમાં વ્યવહારમાં ગુણવત્તા લાવવા સેવાકાલીન તાલીમ કાર્યકરો સુદૃઢ અને અસરકારક બનાવવા શિક્ષકોની સજ્જતા વધારવા પેડાગોજિકલ તાલીમનું આયોજન જંબુસર બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું હતું। તારીખ 18/8/2025 થી 29/9/2025 સુધી આ તાલીમ યોજાશે, જે અંતર્ગત બીજા તબક્કાની વિજ્ઞાન વિષયક તાલીમ યોજાઈ હતી, જેમાં જંબુસર તાલુકા લાયઝન અધિકારી ડોક્ટર જતીનભાઈ મોદી, બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર, તજજ્ઞ મિત્રો સહિત શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને ખૂબ સરસ રીતે સમજાયેલું હોય તે સિવાયની બાબતો એ શિક્ષક આવૃત્તિમાં એવી રીતે સમજાવવામાં આવી છે કે શિક્ષકોને વિવિધ પ્રકારની પેડાગોજી હોય, 21મી સદીના કૌશલ્યો હોય, ભારતીય જ્ઞાન પ્રણાલી હોય, આવી વિવિધ બાબતો સાથે શિક્ષક આવૃત્તિમાં ખૂબ સુંદર રીતે મૂકવામાં આવેલી છે, જેથી શિક્ષકો જે તે ચેપ્ટરમાં આવતી વિવિધ સંકલ્પનાઓને ઉદાહરણો દ્વારા શિક્ષકો એ વિદ્યાર્થીઓ સુધી ખૂબ સરળ અને રસપ્રદ રીતે સમજાવી શકે। જો અભ્યાસક્રમના ધ્યેયો ઉપરથી ક્ષમતાઓ અને ક્ષમતાઓ ઉપરથી અધ્યયન નિષ્પત્તિઓ, આમ વિવિધ બાબતોને ખૂબ સારી રીતે સમજાવવાનો આ શિક્ષક આવૃત્તિમાં પ્રયત્ન કરવામાં આવ્યો। બીઆરસી ભવન જંબુસર ખાતે 2 વર્ગો ચાલે છે અને આ બંને વર્ગોમાં અંદાજે 35 શિક્ષકો એ જોડાયેલા છે। ટૂંકમાં આ વિજ્ઞાનની શિક્ષક આવૃત્તિ દ્વારા શિક્ષકો પોતાના વર્ગખંડમાં અસરકારક રીતે પોતાનું શિક્ષણ કાર્ય કરી શકશે અને વિદ્યાર્થીઓ સુધી આ વાતને લઈ જઈ શકશે। આ તાલીમમાં બીઆરસી ભવન જંબુસર એટલે કે બીઆરસી કોર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ તમામનો સંપૂર્ણ સહયોગ રહેલો છે અને બંને વર્ગમાં થઈને કુલ 6 તજજ્ઞ મિત્રો એ કામ કરી રહ્યા છે।